નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી જામનગરથી આવી રહ્યા છે સમાચાર। જામનગરના સપડા ગામમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનો વિરોધ થયો। સપડાના પૂર્વ સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ કર્યો। ગામના કામ ન થયા હોવા અંગે રહીશોની રજૂઆત હતી। કૃષિમંત્રીના સન્માન કાર્યક્રમમાં જ સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો। રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોનું અપમાન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। આખરે કૃષિમંત્રીએ કામ થઈ જશે તેવી ખાતરી આપી હતી। તો જામનગરના સપડા ગામમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનો વિરોધ કરવામાં આવ્યો। સપડાના પૂર્વ સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ કર્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા જામનગરથી કિંજલ કારસરિયા જોડાયા છે। કિંજલ, સપડા ગામમાં કૃષિમંત્રી રાઘવજી પટેલને સ્થાનિક લોકોએ અને સરપંચે શું રજૂઆત કરી હતી? જે પ્રકારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે એ જામનગર જિલ્લાની ગ્રામ્ય વિસ્તારોની ગઈકાલે મેરેથોન મુલાકાતે હતા। તે દરમિયાન મોડી રાતના તેઓ સપડા ગામે પહોંચ્યા હતા। સપડા ગામે જે પ્રકારે રાઘવજી પટેલ જે કૃષિ મંત્રી છે તેમનો સન્માન સમારોહ હતો, પરંતુ જ્યાં સ્થાનિક ગ્રામજનો છે, જે પૂર્વ સરપંચ છે, તેમના દ્વારા તેમનો જાહેરમાં ઉજળો લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો। કારણ કે જે પ્રકારે માજી સરપંચની એવી રજૂઆત હતી કે અગાઉ તે લોકો જ્યારે કૃષિ મંત્રી ધારાસભ્ય હતા તે વખતે તેમની ઓફિસે ગયા હતા, તે સમયે તેમના કામ કરવાની ના પાડી દીધી હતી અને અપમાન કર્યું હતું તેવું તેમનું કહેવું હતું। જે પ્રકારના આક્ષેપ સામે લગાવ્યા હતા, ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। કૃષિ મંત્રીને ત્યાં ક્ષોભજનક સ્થિતિમાં છે તે ગ્રામજનોએ મૂકી દીધા હતા। કારણ કે જે પ્રકારે કૃષિ મંત્રી કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જે વિસ્તારના ધારાસભ્ય છે, જામનગર ગ્રામ્યના જે ધારાસભ્ય છે, આ જ ગ્રામ્ય વિસ્તાર જામનગર તાલુકાનું જે 20 કિલોમીટર દૂર આવેલું જે સપડા ગામ છે, આ સપડા ગામમાં કૃષિ મંત્રીને જ જાહેરમાં આ રીતના પોતાના સન્માન સમારોહમાં ઉજળા લેતા હોય તેવી આ ઘટના સામે આવી છે। આ ઘટનાના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં જે પ્રકારે વાયરલ થઈ રહ્યા છે અને ઠેર ઠેર તરહની ચર્ચાઓ જાગી છે। જે પ્રકારે કૃષિ મંત્રીએ આ સમગ્ર જે વિરોધ હતો એ વિરોધને ખાળવા માટે તાત્કાલિક ધોરણે તેમને પણ ગલ્લા તલ્લા કરી અને ગ્રામજનોને જવાબ આપ્યા હતા કે તેમના જે કામો છે એ કામો થઈ જશે તેવી તેમને ખાતરી પણ આપી હતી। પરંતુ ગ્રામજનો છે તે ગ્રામજનોનો વિરોધ છે તે વિરોધને લઈને હાલ ભારે ચર્ચા જાગી છે। પંકજ, તો રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોનું અપમાન થયાનો આક્ષેપ થયો। આખરે કૃષિમંત્રીએ ગામ લોકોની રજૂઆતને સાંભળી અને જે પણ કામ પેન્ડિંગ છે, પડતર છે, એના પર જલ્દી કામ થશે એવી વાતચીત કરી હતી, એવી ખાતરી આપી હતી। ત્યારે સમગ્ર મામલો શાંત થયો। હવે વાત નરેશ પટેલની। જયેશ રાદડિયાના નેતૃત્વમાં આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે। લેઉવા પટેલ સમાજની આ બેઠક યોજાવા જઈ રહી છે, જેના પર સૌની નજર છે। આજે યોજાનારી બેઠકમાં દિગ્ગજો હાજરી આપવાના છે। નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ આ બેઠકમાં હાજરી આપશે। 2 વર્ષ બાદ પહેલી વખત આ ટ્રસ્ટની બેઠક મળવા જઈ રહી છે। તો જયેશ રાદડિયાના નેતૃત્વમાં આજે આ બેઠક યોજાવા જઈ રહી છે। લેઉવા પટેલ સમાજની બેઠક પર સૌની નજર છે। આજે યોજાનારી બેઠકમાં અનેક પાટીદાર દિગ્ગજો હાજરી આપે તેવી સંભાવના। નરેશ પટેલ સહિતના જે ટ્રસ્ટીઓ છે તેઓ પણ આ બેઠકમાં હાજરી આપશે। 2 વર્ષ બાદ પ્રથમ વખત ટ્રસ્ટની બેઠક મળવા જઈ રહી છે। મહત્વની વાત એ છે કે નરેશ પટેલે 20 થી 30 માર્ચમાં પોતે રાજનીતિમાં આવશે કે કેમ તેના નિર્ણયની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે, ત્યારે એના એક દિવસ પહેલા જ આ બેઠક મળી રહી છે, જેમાં મહત્વપૂર્ણ આ બેઠક મનાઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજકોટથી અંકિત પોપટ અમારી સાથે જોડાયા છે। અંકિત, જયેશ રાદડિયાના નેતૃત્વમાં આજે કઈ જગ્યાએ લેવા પાટીદાર સમાજની આ બેઠક મળી રહી છે, તેમાં કયા કયા પાટીદાર દિગ્ગજો પણ આવી રહ્યા છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં 3 દિવસ પૂર્વે કહ્યું હતું કે હું રાજકારણમાં પ્રવેશ કરીશ કે કેમ આ બાબતની જાહેરાત છે તે હું 20 માર્ચથી લઈ 30 માર્ચ સુધીમાં કરી આપીશ। ત્યારે આવતીકાલે 20 માર્ચ છે ને આજે વાત કરવામાં આવે તો 19મી માર્ચ છે। સમગ્ર જે ખાસ કરીને પાટીદાર સમાજ હોય કે પછી અન્ય કોઈ સમાજ હોય કે પછી જેટલા પણ રાજકીય પક્ષો છે તે તમામની નજર આજરોજ જે બેઠક યોજાવા જઈ રહી છે તેની ઉપર છે। ખાસ કરીને આજે જે બેઠક યોજાવા જઈ રહી છે તે લેવા
પટેલ સમાજ ટ્રસ્ટની આ બેઠક છે. આ બેઠક ખોડલધામની બેઠક નથી. ખાસ કરીને આ ટ્રસ્ટની બેઠકની જો વાત કરવામાં આવે તો આ બેઠકની અંદર ખાસ કરીને લેવા પાટીદાર સમાજ દ્વારા જે જુદા જુદા જે ભવનો એટલે કે સમાજવાડીનું જે નિર્માણ કરવામાં આવ્યું છે, ખાસ કરીને જેટલા પણ યાત્રાધામો છે ત્યાં ખાસ કરીને લેવા પાટીદાર સમાજ દ્વારા જે સમાજ એટલે કે જે ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને લઈને આ બેઠક છે. આ બેઠકની અંદર જો વાત કરવામાં આવે તો કોરોના કાળ શરૂ થયા પૂર્વે જે દ્વારકાની અંદર જે સમાજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને હાલ અત્યારે જો વાત કરવામાં આવે કે સોમનાથની અંદર પણ ભવ્યાતિ ભવ્ય જે સમાજનું નિર્માણ છે તે થઈ રહ્યું છે. ત્યારે તમામના જે હિસાબો છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી આ બેઠક છે તે નથી મળી રહી, ત્યારે આ બેઠકની જે અધ્યક્ષતા છે તે રાજ્યના પૂર્વ કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડિયા કરવાના છે. સાથોસાથ આપે જે વાત કરી કે આ બેઠકની અંદર કોણ કોણ હાજર રહેવાનું છે, તો તેની અંદર જો વાત કરવામાં આવે તો જયેશ રાદડિયા પોતે હાજર રહેવાના છે, હંસરાજભાઈ ગજેરા હાજર રહેવાના છે, સાથોસાથ વાત કરવામાં આવે તો રમેશભાઈ ટીલાળા હાજર રહેવાના છે. નરેશ પટેલને પણ આ બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથોસાથ વાત કરવામાં આવે તો સુરતના જે પણ લેવા પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે, જે આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે, તે તમામ લોકો પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે. પંકજ, તો અંકિત, નરેશ પટેલ પણ તેમાં હાજરી આપે, કારણ કે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલીપ સંઘાણી આવવાના છે કે કેમ? ચોક્કસ દિલીપ સંઘાણી આમાં આવવાના છે કે કેમ તે બાબતે હજુ સુધી આપને કોઈ જાણકારી નથી મળી, પરંતુ જો સૂત્રોનું માનીએ તો તેમનું કહેવું છે કે નરેશભાઈ પટેલ છે તે આ બેઠકમાં હાજર નથી રહેવાના. કોઈ અન્ય કારણ હોઈ શકે છે, પરંતુ જો નરેશ પટેલ આ બેઠકની અંદર હાજરી આપે તો તે ખૂબ જ મહત્વનું અને જોવું રહેશે. બીજી તરફ આ બેઠકનો જે એજન્ડા છે તે માત્ર ને માત્ર હિસાબી કિતાબ જે છે તમામ ટ્રસ્ટીઓ અંગે મૂકવાની વાત છે કે કેટલો ખર્ચ આગામી દિવસોમાં જે સોમનાથની અંદર જે ભવ્યાતિ ભવ્ય જે નિર્માણ થઈ રહ્યું છે સમાજના ભવનનું, તેની અંદર કયા પ્રકારનો ખર્ચ થઈ શકે તેમ છે. દ્વારકાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 2.5 વર્ષની અંદર કેટલા યાત્રાળુએ લાભ લીધો છે, કેટલો ખર્ચ છે, તે તમામ બાબતો જોવામાં આવશે. જી અંકિત, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. તો નરેશ પટેલ જો આ બેઠકની અંદર હાજરી આપે છે તો જોવાનું એ રહેશે કે આજની આ બેઠકમાં નરેશ પટેલને લઈને પણ કોઈ નિર્ણય કે કોઈ ચર્ચા થાય છે કે કેમ. પણ આ બેઠક મહત્વની મનાઈ રહી છે. ભલે હિસાબ કિતાબને લઈને ચર્ચા થવાની હોય આ બેઠકમાં, પરંતુ લેવા પાટીદારની આ બેઠક છે અને નરેશભાઈ હંમેશા કહેતા રહ્યા છે કે સમાજ કહેશે તો રાજનીતિમાં જોડાઈશ, અને સમાજની જે બેઠક છે એ આજે મળવા જઈ રહી છે. હાલ આપણી સાથે યોગેશ જાદવાણી આમ આદમી પાર્ટીના નેતા જોડાયેલા છે અને અતુલ પટેલ છે કોંગ્રેસના નેતા, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત કરીશ. સૌથી પહેલા અતુલભાઈ, આપને પૂછવા માંગીશ, જો નરેશ પટેલ આજે આ બેઠકમાં હાજરી આપશે, કારણ કે આમંત્રણ તો તેમને પણ આપવામાં આવ્યું છે, એ વાત અલગ છે કે કદાચ છેલ્લી ઘડીએ તેઓ આવે અથવા ના આવે, પરંતુ સમાજ કહેશે તો રાજનીતિમાં જોડાશે, તેમનું આ મહત્વપૂર્ણ નિવેદન છે જે છેલ્લા 3 દિવસથી લગાતાર માધ્યમોમાં જોવા મળી રહ્યું છે. આપનું શું માનવું છે, આજની આ બેઠકની અંદર નરેશ પટેલને લઈને કોઈ ચર્ચા થવાની છે ખરી? અતુલભાઈ, પહેલામાં પેલું આ જે બેઠક નું આયોજન કર્યું છે એ બેઠકના આયોજનમાં એનો એજન્ડા શું છે એ પૂર્વ નિર્ધારિત એજન્ડા હોય નહીં. કદાચ એકાએક બેઠક નક્કી કરી હોય તો એની અંદર નરેશભાઈ પટેલ જાય બી ખરા, ના બી જાય, કારણ કે એમને પોતાને એમની સાથે શું ચર્ચા વિચારણા હતી એ ડાયરેક્ટ અમને લોકોને પણ ના ખબર હોય. પણ બાય ધ વે નરેશભાઈ જે રીતનું એમના વિશે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં જે ચાલી રહ્યું છે, મીડિયા હોય, નેશનલ મીડિયા હોય, આપણા રાજ્યના મીડિયા હોય, એ જોતા આપણને એવું લાગે છે કે નરેશભાઈ પટેલનું એક કદ ખૂબ જ મોટું કદ છે અને જે સામાજિક પ્રતિષ્ઠા છે એ ખૂબ જ મોટી પ્રતિષ્ઠા છે. એટલે નરેશભાઈ આવનારા સમયમાં હુકમનો એક્કો બની શકે એવું છે. અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી અમે લોકો પણ એમની સાથે જોડાયેલા છીએ ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે, ધાર્મિક સંસ્થાની રીતે, અને મુલાકાતો પણ અમારે 2-1 વખત થયેલી છે. અને નરેશભાઈ પટેલનું જે વ્યક્તિત્વ અને જે ચારિત્ર્ય અને જે સંગઠનની જે ભાવના છે દરેક સમાજ માટેની, એ ભાવનાને અનુરૂપ મને પોતાને લાગી રહ્યું છે કે છેલ્લા 4-5 વર્ષથી 2015 થી પાટીદાર સમાજ ને ખૂબ જ અન્યાય થયો છે. દલિત સમાજના યુવાનોને પણ ઘસડીને ખેંચવામાં આવ્યા છે, ઠાકોર સમાજના યુવાનોને પણ ઘણી સમસ્યા છે. એટલે એક સામાજિક રીતે આપણે જોઈએ ને તો દરેક સમાજના યુવાનો હોય, આજે શિક્ષિત બેરોજગારીમાં હોમાઈ રહ્યા છે, આ બધી સમસ્યાઓ માટે એક બુલંદ અવાજ નરેશ પટેલ ગુજરાતનો બની શકે એમ છે. અને અમને પોતાને તો આનંદ થશે અમારી સાથે જોડાશે કોંગ્રેસમાં. તો
બિલકુલ યોગેશભાઈ, આપને જરા એ પૂછવું છે કે નરેશ પટેલ તો બધી જ પાર્ટીઓએ નરેશ પટેલને કહ્યું છે કે અમારી પાર્ટીમાં આવી જાઓ. નરેશ પટેલે ભલે ફોડ પાડ્યો નથી. તમને શું લાગે છે કે નરેશ પટેલને રાજનીતિમાં આવવાની મહત્વાકાંક્ષા છે કે પછી ખરેખર સમાજ એમને આગળ કરી રહ્યો છે, સમાજ કહી રહ્યો છે? કારણ કે 20 તારીખથી 30 તારીખમાં જો તેઓ જાહેરાત કરવાના હોય તો આજે 19 તારીખ છે અને સમાજની મિટિંગોમાં તેમણે આ વાતની ચર્ચા કરવી જોઈએ, તો જ ખબર પડશે કે સમાજે કહ્યું છે કે કેમ. જો આજે નહીં આવે તો આપને શું લાગે છે યોગેશભાઈ? પટેલજીને કોઈ અંગત મહત્વકાંક્ષા હોય એવું ક્યારેય બની જ ન શકે. કારણ કે નરેશભાઈ પોતે સ્વબળે સ્વ અનુભવે ખૂબ મોટો સંઘર્ષ કરી અને વ્યક્તિગત પોતે પ્રસ્થાપિત થયા છે અને વ્યક્તિગત પોતાની નામના એમને બનાવી છે ખોડલધામના માધ્યમથી, જે એમને મેનેજમેન્ટ ઊભું કર્યું અને જે સ્ટ્રક્ચર સારી સંસ્થાઓ ના કરી શકે એ નરેશભાઈએ પોતે જાતે ઊભું કર્યું ને એમાં નરેશભાઈએ પોતે વ્યક્તિગત રીતે સર્વ સ્વીકૃત બન્યા છે. એટલે નરેશભાઈની પોતાની અંગત મહત્વકાંક્ષા ક્યારેય ન હોઈ શકે. પણ નરેશભાઈ જેવા સારા અને સજ્જન વ્યક્તિ જ્યારે ગુજરાતની રાજનીતિ અને ગુજરાતમાં જે કંઈ ચાલી રહ્યું છે એ જોઈતા હોય તો સ્વાભાવિક રીતે એમના મનમાં દુઃખ લાગે કે જે ગુજરાતનું ઘડતર સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે અહિંસા પૂજ્ય બાપુએ જે આપણને ઉપદેશ સંદેશ આપ્યો હતો એનાથી ગુજરાતની રાજનીતિ બિલકુલ વિચલિત દિશામાં જઈ રહી છે. અને એમ પણ ચાણક્યએ પણ કીધું છે કે જ્યારે પણ સજ્જનો મૌન સેવી લે ત્યારે દુરીજનો રાજ કરતા હોય છે. અત્યારે જે ગુજરાતમાં છેલ્લા 25-30 વર્ષથી જે દુરીજનો રાજ કરી રહ્યા છે, તો આ દુરીજનોના રાજની સામે સજ્જન માણસે અવાજ ઉઠાવવો જોઈએ એવો એમનો અંતરાત્માનો અવાજ છે. અને એ અંતરાત્માનો અવાજ સાંભળી અને નરેશભાઈ જેવા વ્યક્તિત્વ જ્યારે ગુજરાતની રાજનીતિમાં આવે ત્યારે ખૂબ આનંદની વાત છે અને લાભદાયી વાત છે કે ગુજરાતની જનતાને એક સબળ નેતૃત્વ મળશે. એ કોઈ પણ પક્ષમાંથી મળે પણ સબળ, સારું, નિષ્ઠાવાન અને પ્રામાણિક નેતૃત્વ મળશે. આપણે જાણીએ છીએ કે ગુજરાતની રાજનીતિમાં હાલના તબક્કે એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ છે એ બધા જ ચાવી વાળા રમકડા છે. જેમની ચાવી દિલ્હી છે, એ ચાવી વાળું રમકડું દિલ્હીથી ચલાવવું કે ન ચલાવવું એ દિલ્હી વાળા નક્કી કરે. અને ગુજરાતમાં એટલા મોટા કાંડ થાય, 11 માંથી 10 પેપરો ફૂટી જાય. ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન થાય તો એ આંદોલન કચડી નાખવામાં આવે, દલિત ભાઈઓ આંદોલન કરે તો એ આંદોલન કચડી નાખવામાં આવે, વિદ્યાર્થીઓ આંદોલન કરે તો એને કચડી નાખવામાં આવે. ઓકે, તો આ કયા પ્રકારની રાજનીતિનું સ્તર જઈ રહ્યું? ઓકે, ચલો યોગેશભાઈ, હું આપની પાસે આવીશ. રાજકોટથી અંકિત મારી સાથે જોડાયેલા છે. અંકિત, જરા આપને એ પૂછવું છે કે જો સમાજ કહેશે તો નિર્ણય લઈશ એવું એમણે લગાતાર એવું કહ્યું છે. સમાજની મિટિંગોની અંદર પાટીદાર યુવકોને પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરશો કે ક્યારે એવી મિટિંગો થઈ છે કે જેમાં નરેશ પટેલને એવું કહેવામાં આવ્યું હોય કે તમે હવે રાજકીય રીતે નેતૃત્વ લેશો. આના માટે કયા મોભીઓ આગળ આવ્યા છે? ચોક્કસ, ખાસ કરીને પંકજ, આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, પાટીદાર સમાજના જે ખાસ કરીને લેવા પાટીદાર સમાજના જે યુવકો છે તે હાલ અત્યારે આપણી સાથે છે. આપણે તેમને જ પૂછીશું કે આખરે નરેશ પટેલ છે, ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ થઈ રહી છે કે નરેશ પટેલ રાજકારણમાં આવશે કે કેમ. ખુદ નરેશ પટેલ પણ કહી ચૂક્યા છે કે સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ. ત્યારે યુવાનોનું શું મત છે? શું નરેશભાઈ પટેલે રાજકારણમાં આવવું જોઈએ કે ન આવવું જોઈએ? અત્યારે આપ જોઈ રહ્યા છો કે રાજકારણની ગરિમાઓ કેટલા મુદ્દા સુધી જરૂરી છે અને એ ગરિમા જળવાઈ રહે એવું જો કોઈ વ્યક્તિત્વ હોય તો એ મારા નરેશભાઈ પટેલનું વ્યક્તિત્વ છે. અને નરેશભાઈ વારંવાર કહી રહ્યા છે કે સમાજને પૂછી અને આગળ વધીશ. તો એમાં ખોટું શું છે? સમાજને પૂછીને એ આગળ વધવા માગે છે, કેમ કે રાજકારણમાં આવતા પહેલાં હિતેચ્છુ મિત્રો અને સમાજની રાય અને સલાહ સૂચન લેવું જરૂરી છે. ત્યારે એ પૂછી રહ્યા છે કે હું સર્વ સમાજને પૂછી અને પછી હું રાજકારણમાં જોડાઈશ. તો માટે નરેશભાઈના નામે હલકી રાજનીતિ કરતા લોકોને મારે એટલું જ કહેવું છે કે આપની પ્રસિદ્ધિ માટે ખોટા નરેશભાઈના નામથી આપની હલકી પ્રસિદ્ધિ ના કરો તો ખૂબ સારું રહેશે. અને સર્વ સમાજની સાથે રહી અને નરેશભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે ખોડલધામ એક આસ્થાનું પ્રતીક છે અને ન તો માત્ર લેઉવા પટેલ સમાજને પણ નરેશભાઈ સર્વ જ્ઞાતિઓ માટે પણ હરમેશ માટે ભારણ આપતા આવે છે. ત્યારે એ સન્માનનીય વ્યક્તિ ઉપર ખોટા આક્ષેપો લગાવતા પહેલાં 10 વખત વિચાર કરવો જોઈએ અને નરેશભાઈ રાજકારણમાં આવે
તો હું માનું છું તો આ ગુજરાતની કાયા પલટ કરવામાં એમનો ખૂબ મોટો અને મહત્વનો ફાળો રહેશે. શું કેવું છે તમારું? નરેશભાઈ પટેલે રાજકીય પક્ષ સાથે જોડાવું જોઈએ કે કેમ? નરેશભાઈ પટેલે અત્યાર સુધી સમાજના કયા કયા કામો કર્યા છે? નરેશભાઈ અત્યાર સુધી જે સમાજના કામો કર્યા છે, બધા સમાજને સાથે રાખીને એક એવું મેનેજમેન્ટ ઊભું કર્યું છે કે જેનાથી દરેક સમાજ આગળ વધી શકે એમ છે. તો હું માનું છું કે ત્યાં સુધી નરેશભાઈ રાજકારણમાં આવવું જોઈએ. ચોક્કસ. તો અન્ય જે પાટીદાર મિત્ર છે તેમનું પણ કેવું છે કે નરેશભાઈએ રાજકારણમાં આવવું જોઈએ. તમારું શું માનવું છે? નરેશભાઈ રાજકારણમાં આવવું જોઈએ કે કેમ? અને નરેશભાઈ જો રાજકારણમાં આવશે તો સમાજનું શું ભલું થશે? નરેશભાઈ એક એવી વ્યક્તિ છે કે જે હર હંમેશને માટે બધા સમાજને સાથે રાખીને હરેક કામ કરેલા છે. પાટીદાર સમાજ તો ઠીક છે, પણ બીજા સમાજના યુવાનો અને યુવતીઓ જે ભવનમાંથી આજની તારીખમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની અધિકારીઓમાં ભરતી થઈ ચૂકેલા છે. તો નરેશભાઈ એક વ્યક્તિ જો રાજકારણમાં આવે તો એમાં બધા સમાજને ફાયદો જ છે અને બધા સમાજ માટે સારું એવા સમાચાર કહેવાય. ચોક્કસ. તો પંકજ, કહી શકાય કે આ હતા જે પાટીદાર યુવાનોનો મત, અને એ પાટીદાર યુવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નરેશ પટેલે રાજકારણમાં આવવું જોઈએ. જો નરેશ પટેલ જેવી સ્વચ્છ છબી ધરાવતા વ્યક્તિ જો રાજકારણમાં આવશે તો ચોક્કસ વિકાસની રાજનીતિ થશે. ખાસ કરીને લોકોનું ઉત્થાન થશે, ન માત્ર લેવા પાટીદાર સમાજનું પરંતુ સર્વ સમાજનું ઉત્થાન થશે તેવું આ જે યુવાનો છે તેવું મત છે. જી અંકિત, આભાર અમારી સાથે જોડાવા માટે. હા અતુલભાઈ, હવે આપણી પાસે આવીશ. મુદ્દો એ છે કે નરેશભાઈ હંમેશા એવું કહે છે કે હજુ મને સમાજે સ્પષ્ટ રૂપથી કહ્યું નથી. હવે જો તેઓ જાહેરાત 20 થી 30 તારીખમાં કરવાના હોય તો આના માટે કોઈ બેઠક મળવાની છે કે કેમ? કારણ કે આપ પણ પાટીદાર સમાજથી આવો છો, આપને પણ ખબર હશે, આપની પણ વાતચીત થતી હશે. અમે જે પાટીદાર આંદોલનકારીઓ છીએ અને જે કન્વીનરો કહેવાય કે એમાં અમારા સહિત ગીતાબેન છે, મનોજ પનારા સહિત ઘણા યુવાનો અને બહેનો લગભગ 1 મહિના પહેલા એમની જોડે વિસ્તૃત ચર્ચા કરી હતી. લગભગ કલાક 1.5 કલાક અમારે ચર્ચાઓ ચાલી હતી. એમાં 20 વર્ષના ઇતિહાસની એમને જે ખોડલધામ સંસ્થાનો વિકાસ છે, આ છે, તે બધી બહુ ચર્ચાઓ કરી અને સામાજિક સમસ્યાઓની પણ ચર્ચા કરી હતી. એના ઉપરથી મને પોતાને પણ એવું લાગ્યું કે ખરેખર આવી વ્યક્તિ ગુજરાતની રાજનીતિમાં જેટલી બને એટલે જલ્દી આવવી જોઈએ. કારણ કે આ એક વ્યક્તિ એવી છે કે એને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહીં હોય. કારણ કે એ પોતે હિમસેલ્ફ વેરી વેલ સેટલડ વ્યક્તિ છે, ઉદ્યોગપતિ છે, અને એની ક્યાંય કોઈ એવી કાળી ફાઇલ નહીં હોય, બ્લેક સાઈડ બી નહીં હોય કે જેથી કરીને એને ક્યારેય કોઈ પણ પ્રકારનું બ્લેકમેલિંગ કોઈ પણ પાર્ટી દ્વારા, આજની પાર્ટીની વાત કરીએ આપણે, ભારતીય જનતા પાર્ટી જે રીતનું કુશાસન ચલાવી રહી છે, સામ દામ દંડ ભેદ, અને કોઈ બી વ્યક્તિ એની સામે અવાજ ઉઠાવે તો એ વ્યક્તિની બેક સાઈડ નાની મોટી રાજકારણમાં હોય તો એનો દુરુપયોગ કરીને એને હાઈજેક કરવાની કોશિશ કરતી હોય, ખરીદવાની કોશિશ કરતી હોય. નરેશ પટેલ એક એવું વ્યક્તિ અમે મળ્યા પછી મને પોતાને ખ્યાલ આવ્યો કે આટલી બધી વ્યવસ્થિત મહાન વ્યક્તિ, ચારિત્ર્યવાળી વ્યક્તિ, નિષ્ઠાવાન વ્યક્તિને આટલા સમય પછી મારું પોતાનું પણ મને લાગ્યું દુર્ભાગ્ય છે આટલો બધો મોડો મળ્યો. બીજું ટૂંક સમયની અંદર નરેશભાઈ એમ કહ્યું કે સમાજ કહેશે, તો અમે સામાજિક પ્રતિનિધિ તરીકે જ ગયા હતા. અમે પાટીદાર સમાજના અગ્રણીઓ બધા હતા અને આવતીકાલે પણ મોટી સંખ્યામાં અમે લોકો એમને મળવા જવાના છીએ અને કે ભાઈ જલ્દી બને એટલું રાજનીતિમાં જોડાઓ એવું અમે પોતે પણ મેસેજ લઈને અહીંયાથી લગભગ 201 વ્યક્તિઓ જવાના છીએ અને સારી એવી ચર્ચા કરીશું. એટલે નરેશભાઈ વેલકમ. અને હું તો એવું કહું છું કે ગુજરાતની રાજનીતિમાં ગાંધી સરદાર જેમ દેશને આઝાદ કરવા આવ્યા હતા એમ મોટી સંખ્યામાં સારા ઉદ્યોગપતિઓ હોય, સંનિષ્ઠ વ્યક્તિઓ હોય, સામાજિક રીતે જેણે ખૂબ જ સારા કામ કર્યા હોય અને જેને ક્યાંય ખરેખર સાચા અર્થમાં દેશની સેવા, રાજ્યની સેવા, જે 20 લાખ યુવાનોને અન્યાય થયો એની સેવા કરવાનો જો એમની ઈચ્છા હોય, ઈચ્છા ના હોય તો પણ લાવવી પડશે. આજે દેશને અને ગુજરાત રાજ્યને જરૂરી છે કે છેલ્લા 20 વર્ષમાં જે ગોબેલસી પ્રચાર કરવામાં આવ્યો છે, સરદારના નામનું સ્ટેચ્યુ બનાવીને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પણ પૂછવામાં આવે છે સ્ટેડિયમ ઉપરથી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવે, તો આવી બધી ઘણી બધી 20 લાખ યુવાનોને કેવો અન્યાય થયો આપણે જોઈએ છે, રોજે રોજ પેપર ફૂટે. તો આ લોકો એજ્યુકેશન સાથે જોડાયેલા છે, નરેશભાઈ પટેલ પોતે પણ. તો એજ્યુકેશન સિસ્ટમ પછી નોકરીઓ કેવી રીતે મેળવી, આ બધું વેલ મેનેજ કરી શકે એવી વ્યક્તિ છે. બિલકુલ અતુલભાઈ, જે તમે વાત કરી રહ્યા છો નરેશ પટેલ વિશે, એવું તો નહીં થાય ને કે બીજેપી કે આમ આદમી પાર્ટીમાં જોડાવાની જો જાહેરાત થઈ જાય તો તમારો નરેશભાઈને જોવાનો નજરિયો બદલાઈ જાય? હું પોતે એમ કહું છું કે આવી વ્યક્તિ કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં હોય અને જો એને એ કમિટમેન્ટ સાથે જોડાય કે ભાઈ હું મારી જે મેનેજમેન્ટની જે આવડત છે, મારી જે ઈચ્છાઓ છે, ઈચ્છાઓ મને પ્રમાણે મને કામ કરવા દો, એ કમિટમેન્ટ સાથે કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં એ જોડાય તો
નવી વ્યક્તિને વેલકમ કરવી જ જોઈએ. મારો નજરિયો નરેશભાઈ માટે ક્યારેય નહીં બદલાય, પણ મને પોતાને ખાતરી છે કે ગાંધી, સરદાર અને આ જે યુવાનોની ઉપર અત્યાચાર થયા હતા 2015માં, અત્યારે કાશ્મીર ફાઇલ્સ પિક્ચર વિશે જે પ્રોપોગેન્ડા ચાલી રહ્યો છે, પણ આ 9 પાટીદાર યુવાનો હિન્દુઓ હતા, એમને ગોળીએ વીંધવામાં આવ્યા, પાટીદારોના ઘરમાં ઘૂસીને મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યા. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતા જે 2 દિવસ પહેલા મીડિયાના માધ્યમથી કહેતા હતા કે સમાજ શું, નામ હું બોલીશ, દિલીપભાઈ સંઘાણી, તો એ સમયે ક્યાં ચૂપ હતા? એ સમયે કેમ મૌન ધારણ કર્યું હતું? દિલીપભાઈ સંઘાણીની પણ ફરજ આવતી હતી કે પાટીદાર યુવાનો પ્રત્યે અત્યાચાર થયા યુવાનોને ફેમિલીને નોકરી અપાવવાનું કમિટમેન્ટ ભારતીય જનતા પાર્ટી આપ્યું. તો એ એવડી મોટી સંસ્થા સાથે સંકળાયેલા છે, ક્રુપ્કો જેવી જે હિન્દુસ્તાન લેવલની સંસ્થા સાથે, તો એમને પણ સહકારી નોકરીઓ અપાવી શક્યા હોત, પણ આમ નહીં. આવી રીતે એ સમાજની સાથે કેવી રીતે આપણે માની શકીએ કે સંઘાણી સાહેબ સમાજની સાથે છે? ઓકે, ચાલો અતુલભાઈ, તમે દિલીપ સંઘાણીનું નામ લીધું છે તો હું આપને એ પણ સંભળાવી દઉં કે દિલીપ સંઘાણીએ ગઈકાલે નરેશ પટેલને લઈને શું કહ્યું હતું. આવો સાંભળીએ. મારી ઈચ્છા ચૂંટણી લડવાની નહોતી, સમાજે કીધું એટલે લડ્યા, પણ સમાજ ક્યાંય કહેવા આવતો નથી. સમાજ એટલે કોણ? લેવા પટેલ સમાજની સૌથી જૂની સંસ્થા ગુજરાતમાં છે અને હું પ્રમુખ છું. હું પણ એક સમાજનો ભાગ છું. તો હું તો ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એના માટે હર કોઈને આવકારું. ગાઈડલાઈન પહેલા આપે. સમાજ એટલે કોણ? હું લેવા પટેલ સમાજની સૌથી જૂની ગુજરાતી સંસ્થાનો પ્રમુખ છું. મને સમાજ ગણશે તો મારે યારે ચર્ચા કરે પછી હું અભિપ્રાય આપીશ. નરેશભાઈને ખોડલધામના પ્રમુખ તરીકે હું ખૂબ આદર આપું છું અને રાજકીય પક્ષમાં જોડાશે તો હું માનું છું. હાર્દિક પટેલે પણ સમાજના નામે મોટું રાજકારણ કર્યું હતું અને આજે આર્થિક પરિસ્થિતિ શું છે સૌ જાણે છે. હું ઈચ્છું સમાજને બીજા હાર્દિક પટેલ પરિસ્થિતિ ન થાય એના માટે હું નરેશભાઈને શુભકામના પાઠવું. તો તમે સાંભળ્યું, દિલીપ સંઘાણીએ કહ્યું કે હાર્દિક પટેલ જેવી હાલત ન થાય એના માટે નરેશ પટેલને શુભેચ્છા આપું છું કે બહુ ધ્યાનથી નિર્ણય લે. આપણે આ જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું.